હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો, બજારમાં કાલે પણ જોરદાર ઘટાડો બજારમાં આવ્યો છે અને કાલે 12 વાગ્યા સુધી બજાર સરસ ચાલી રહ્યું હતું. મોટાભાગના સંચકો અને શેરો ગ્રીન ઝોનમાં હતા, પણ 12 વાગ્યા પછી બજાર એકદમ ક્રેશ થયું. હવે આ સિચ્યુએશનમાં શું કરવાનું, અને આ સિચ્યુએશનના ઘણા કારણો એના જાણકારો દર્શાવી રહ્યા છે કે ભાઈ ઘણા કારણો આ પરિબળો તારે કામ કરી રહ્યા છે. અને એ પરિબળને આપણે કાલના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી. અને એફઆઈસીનું વેચવાલી, અને એ વેચવાલી ચીનમાં જવાને કારણે પણ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. એફઆઈસીએ ઘણી વખત વેચવાલી કરી છે, જે આપણા ચૂંટણીના પરિણામને આગલા દિવસે પણ એફઆઈસીએ ખૂબ વેચવાલી કરી અને બજાર ક્રેશ થયું. પરંતુ પાછું એફઆઈસીની વેચવાલીની પછી લેવાલી આવી જતી હતી. પરંતુ આ ફેરે આ વખતે આપણા બજાર કરતાં ચીનના બજારમાં પોટેન્શિયલ એફઆઈસીની વધારે લાગે. અને સરકારી ચીન સરકારે અમુક જે જુદા જુદા પેકેજ રજૂ કર્યા છે, રેટ કટ કર્યો છે, એને કારણે ચીનનું બજાર ટૂંકા સમયમાં 15થી 20% વધ્યું છે. કાલે પણ ચીનનું બજાર વધતું હતું. અને બીજો પ્રશ્ન છે ક્રૂડ ઓઇલનો પ્રશ્ન, કે ઇઝરાયલ અને યુરોપનું યુદ્ધ છે, એ ઇઝરાયલ તો એટેક કરી દીધો, પરંતુ જો ઇઝરાયલ વળતો એટેક ઈરાન ઉપર કરે અને તેના તેલના ભંડારો ઉપર જો નુકસાન થાય તો ક્રૂડ ભડકે બળે, અને એની અસર આપણને ઊભી થઈ શકે. એનું કારણ છે કે આપણે મોટા આયાતકાર દેશ છીએ ક્રૂડના, અને આપણી ઇકોનોમી ઉપર એની અસર થાય. આ બધા કારણો બતાવી રહ્યા છે. પરંતુ આ અઠવાડિયામાં સેન્સેક્સ 4.54% ઘટાડો થયો આ ટેનિક સેશનમાં. નિફ્ટીમાં 4.45%, બેંક નિફ્ટીમાં 4.41%, અને મિડકેપમાં 3.6%, અને 81,648 ઉપર સેન્સેક્સ બંધ રહ્યો, 25,014 ઉપર નિફ્ટી બંધ રહ્યો, અને બેંક નિફ્ટી 51,462 ઉપર બંધ રહ્યો. મિત્રો, હવે ઘટનારા શેરોમાં રિલાયન્સ આ સેશનમાં 9% ઘટ્યો, શ્રીરામ ફાઇનાન્સ 8.86%, એક્સિસ બેંક 7.44%, હીરો મોટો કેપ 7. નિફ્ટી અને સેન્સેક્સના શેરો, જે મોટા શેરો છે, જે એફઆઈસી મોટી હોલ્ડિંગ ધરાવે છે, એવી કંપનીઓ ખૂબ ઘટી. પરંતુ મારું તો મને એ કહેવું છે કે ઘટાડાની ચિંતા મત કરો. મારી કોમેન્ટમાં મારા દર્શકો સતત કહેતા હતા કે કાકા આપણે આ કંપની લઈ લે, આ કંપની લઈ લે, આ કંપની લઈ લે. કંપની લેવાનો સમય આવી ગયો છે. શેર બજારમાં રોકાણ કરવાનો સમય આવી ગયો છે. હાલ સમય નથી, સમય આવશે. બજાર નીચું જવા જોઈએ. 2020માં કોરોના વખતે મફતના ભાવમાં શેરો મળતા હતા, અને ફક્ત 1 વર્ષના ગાળામાં ખૂબ રિટર્ન મળેલું લોકોને. અત્યારે લોકો ગભરાટ ફેલાવી રહ્યા છે. જે લોકો અને જે દર્શકો ભાઈ એના વિશ્લેષકો છે, એ સતત જે નેગેટિવ 8-10 વાતો છે એને સતત રટણ કરી રહ્યા છે, અને તમારું ને મારું માનસ ફેરવી નાખે. પરંતુ બજાર ઘટવાનું છે એ 100% વાત છે. કારણો છે એ 100% વાત છે. ઘટવાના કારણો એ 100% વાત છે. પરંતુ ઘટ્યા પછી બજાર સરેરાશ રિકવર થશે એ પણ 100% વાત છે. કેટલું ઘટે છે, શું થાય છે, એના ઉપર નજર રાખવી જોઈએ. હવે તો તમને જે ગમતા શેરો છે એનું લિસ્ટ બનાવી રાખો, અને નીચે મથાળેથી તમને મળતા સારા શેરો તમે ખરીદી શકો છો. હવે બજારમાં મોટો કડાકો થયો છે, અને સારી વાત એ છે કે 25,000 ઉપર
કાલે નિફ્ટી બંધ રહ્યો અને એફઆઈસીએ 3 દિવસમાં 30,000 કરોડનું કેશમાં વેચાણ કર્યું અને કાલે પણ કેશમાં 9,322 કરોડનું વેચાણ કર્યું. હવે અને ચાઇનામાં કાલે બજાર 2.5% વધારો હતો અને એક મહિનામાં કાલે 20% વધારો થયો. અને બીજું કારણ જાપાનનું પણ બતાવી રહ્યા છે 20 લોકો. એમનું એવું કહેવું છે કે જાપાનમાં જે નવા એના મુખ્ય પ્રધાન આવ્યા છે એ રેટ વધારવાના તરફેણમાં છે અને જો જાપાન એનો વ્યાજનો દર વધારે તો વિશ્વના દેશો જો એના પાસેથી પૈસા લેશે એમને પણ નેગેટિવ અસર થઈ શકે છે. અને આપણા મોટા મોટા જે પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એમાં જાપાનની ઘણી સહાય હોય છે અને એમાં આપણને પણ લોસ પડી શકે છે. તો આવા ઘણા કારણો છે. ઇઝરાયલ ઇરાકનું યુદ્ધ, રેટ કટ, જાપાનનો રેટ કટ, ચાઇનામાં એફઆઈસીની રકમ જવાનું કારણે અને ભારતનો રેટ કટ. આપણા આઈબીઆરના ગવર્નરે કહ્યું કે હું રેટ કટ ઘટાડવાના ફેવરમાં હમણાં નથી અને રેટ કટ ઘટે તો બજાર માટે સારું છે. પણ ઘણા કારણો હોય છે. રેટ કટ ઘટ્યા કે પછી મંદીનું, બીજું મોંઘવારીનું, આવા બધા ચાલતું હોય છે. તો બજારના ઇન્ડેક્સ કાલે તમે જો 12 વાગ્યા સુધી જોયું હોય તો ઇન્ડેક્સના બધા શેરો ગ્રીન ઝોનમાં હતા અને 12 વાગ્યા પછી એ ખુશીનો માહોલ ધીમે ધીમે ઘટાડામાં પરિવર્તન થયું અને મંદીવાળાનું જોર કાલે વધી ગયું. મંદીવાળા હાવી થઈ ગયા, સતત વેચવાલી આવી, શેરો સતત નીચે જતા રહ્યા. પરંતુ અમુક કંપનીઓ તમે જુઓ, આવા ઘટાડામાં પણ કંપનીઓ ગ્રીન ઝોનમાં હતી. બરોડા બેંક ચાલતો હતો, GSW સ્ટીલ ચાલતો હતો. જેના ફેવરમાં કોઈ એના ન્યૂઝ સારા હોય એ કંપનીઓ ચાલવાની. પરંતુ જે હિંમતવાળા માણસો હોય એ જ આના નીચા બજારમાં ખરીદી કરી શકે. ક્યારે ખરીદી કરવી એ આપણે દર વિડીયોમાં ચર્ચા કરીશું. મિત્રો, જો આવી તો 1000 વખત બજાર ક્રેશ થયું છે. ગયા માર્ચ મહિનામાં 7 દિવસ મિડ કેપ અને સ્મોલ કેપમાં એટલો ઘટાડો આવ્યો હતો કે ગજબ ઘટાડો આવ્યો હતો અને સરળરાજ પાછું એ વધવા મળ્યું હતું. બજાર ક્યારે વધવા મળશે તમને મને ખ્યાલ નહીં આવે. કેટલું ઘટવાનું છે, શું થવાનું છે એ કોઈને ખબર નથી. પરંતુ એટલી ખબર છે કે બજાર ખૂબ ઘટ્યા પછી ઝડપી વધે છે અને આપણી સરકાર પણ બજાર અને વિશ્વના પરિબળો ઉપર સંપૂર્ણ ધ્યાન રાખી રહી છે. ભારત સરકાર કમજોર સરકાર નથી મિત્રો, અને ભારતના રોકાણકારો પણ કમજોર નથી. એફઆઈસીનું જે વેચવાલી છે એના સામે ડીઆઈ તમે કાલે જુઓ, કાલના ઓગળા ડીઆઈ પણ 12,914 કરોડની ખરીદી કરી. પરંતુ જે રિટેલ રોકાણકારોનો છે આ બજારમાં સપોર્ટ નથી. એનું કારણ છે રિટેલ રોકાણકારોને ગભરાટ ફેલાઈ ગયો છે કે આધી બજાર ઘટશે, આધી બજાર ક્રેશ થશે, આધી બજાર ઓમ થશે. અરે ભાઈ, બજાર વધઘટ તો બજારમાં રહેવા દે. અને વિશ્વ એટલું બધું નજીક આવી ગયું છે કે વિશ્વના ગમે તે ખૂણે ગમે તે વસ્તુ બને એની અસર દરેક દેશને થાય છે, દરેક ઇકોનોમીની થાય છે. ન કે આ ટેકનિકલના સમયમાં 7 સમુદ્ર પાર જો કોઈ બનતું હોય
તો આપણે શું લેવા દેવા. પરંતુ હવે એવું નથી. હવે દરેક દેશો એમની ઇકોનોમી સાથે સંકળાયેલા છે અને દરેક દેશોને અસર થાય છે. ચિંતા જ્યારે કરવાની બજારની ક્રેશ થાય કે ગમે તે થાય, કોઈ ચિંતા કરવાની નહીં. બજાર એની મૂળ સ્થિતિમાં ધીમે ધીમે આવશે. મિત્રો જુઓ મિત્રો, આ બજારનું કહો, બજાર ધીમે ધીમે વધે છે પણ ઘટાડો ખૂબ ઝડપી આવી જાય છે. એનું કારણ છે નેગેટિવ અસરો ખૂબ ઝડપી થાય છે અને પોઝિટિવ અસર ધીમે ધીમે થાય. કોઈ માણસોમાં સારા સદગુણો લાવવા માટે ખૂબ કોશિશ કરવી પડે, પરંતુ નેગેટિવ ગુણો તો એને ગમે ત્યાંથી મળી જાય છે. એના માટે કોઈ કોશિશ કરવી પડતી નથી. બજારમાં પણ આવું છે. ઘટાડાનો સામાન્ય કારણ મળી જાય તો પણ બજાર ખૂબ ઘટતું હોય છે. પણ આ તો મેજર કારણો છે. ઘણા ફેક્ટરો કામ કરી રહ્યા છે અને આ ફેક્ટરો આપણા ફેવરમાં કામ કરવા મળશે એટલે ઓટોમેટિક બજારની દિશા અને દશા બદલાઈ જશે.